क्वेश्चन नंबर 3 अ प्रकरण नंबर 5 જોઈએ। પહેલું છે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું। જો ઇનામ રૂપિયા 3025 વેચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હોય તો એનું વર્ગમૂળ શોધવું પડશે, પછી આપણને ખબર પડશે। તો અહીંયા છે આપણું પ્રકરણ નંબર 5 ઓકે। અને क्वेश्चन नंबर 3 अ है। पहलू जे छे एमां करीए धारो के स्पर्धा में भाग लीधेल विद्यार्थीओनी संख्या बराबर एक्स। ओके, बराबर शू है एक्स। पछी दरेक विद्यार्थीओए आपेल इनाम बराबर एक्स रुपया है। ओके, एक्स रुपया है। पछी कुल इनाम बराबर शू थाय छे एक्स गुणाकार में एक्स थाय छे बराबर। तो पण अहींया आपेलू छे केटला आपेलू छे रुपया 3025 आपेलू छे। अने आवी रीते करी शकाय छे विद्यार्थीओनी संख्या अने दरेकने आपेलो रुपया बराबर। तो गुणाकार करीए बंनेनुं तो एक्स गुणिया एक्स आ छे एक्स आ गुणाकारनुं निशान आ एक्स बराबर 3025 थाय छे। एक्स नु गुणाकार एक्स थी करिए तो एक्स नी 2 घात बराबर 3025। पछी एनुं वर्गमूळ करवानुं छे तो आपणे अहींया आ बाजू वर्गमूळ करी लेवानुं बराबर 3025। भागाकारनी रीते करवानुं छे। तो सौथी पहला अहींया जोईए 30 है, बे बाजू जोवाना छे 30 बराबर। तो कई संख्याना वर्गना नजीक 5 नो वर्गना नजीक है। ओके, 5 ना वर्गना नजीक है एटला माटे 5 अहींया 5 मुकाय बराबर। 5 थी 5 नो गुणाकार करिए तो केटला थाय छे अहींया 25 थाय छे। केटला वखत वांच्युं 5 वखत। हवे आ बंनेनो सरवाळो करिए 10 थई जाय छे बराबर। अहींया केटला वधे छे 30 मांथी 25 बाद करिए 5 अने आ 25 नीचे उतारी लेवानुं। पछी अहींया 5 छे एटले 5 छे एटले अहींया 5 मूकी शकाय बराबर। तो 5 अहींया तो 5 ऊपर अने नीचे बंने बाजू मूकवानुं होय तो गुणाकार करिए केटला थाय छे 5 पंजा 25 अने 5 एका 5। केटला वखत वांच्युं फरीथी 5 वखत वांच्युं छे। अहींया 0 0 0 थई गया। ओके, बात करशो एटले 0 आवी जशे। એટલે આપણો આન્સર કેટલા આવ્યો છે 55 આવ્યું છે। એટલે x બરાબર આનું વર્ગમૂળ કર્યું છે, તો આપણે કેટલા આવ્યા છે 55 આવ્યા છે। ઓકે, x ની 2 ઘાતનું વર્ગમૂળ x આવે છે અને 3025 નું વર્ગમૂળ 55 આવે છે। તો આમ સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ भाग लीधो छे। तमने आवा प्रकारना विडियो जोईए तो डिस्क्रिप्शन में तमने गणितनु एसाइनमेंटनु सोल्यूशन, हिंदीनु एसाइनमेंटनु सोल्यूशन डिस्क्रिप्शनमांथी मळी शके छे, त्यांथी तमे जोई शको छो। चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी लेवानुं केम के आवा रीतना विडियो तमने मळता रहेशे। हवे क्वेश्चन नंबर 2 जोईए। क्वेश्चन नंबर 2 है एक निशाळ में 500 विद्यार्थीओए पीटीनी कवायत करवा माटे तमाम विद्यार्थीओ एवी रीते ऊभा राख्या छे के जेथी हार अने स्तंभोनी संख्या समान रहे। तो निशाळना केटला विद्यार्थीओ आ गोठवणी करवाथी बहार रहेशे। तो आपणे एने जोईए केवी रीते सोल्यूशन करी शकाय। तो अहींया छे आपणी पासे बीजो। सौथी पहेला शुं करवानुं छे धारो के आड़ी हार में विद्यार्थी
બરાબર એક્સ છે। હારમાં કેટલા છે? એક્સ વિદ્યાર્થીઓ છે અને સ્તંભમાં વિદ્યાર્થીઓ બરાબર કેટલા છે? એક્સ છે। કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી છે? 500 છે। કેટલી છે? 500 છે। એટલે હવે આ હારની સંખ્યાનું ગુણાકાર સ્તંભની સંખ્યાથી ગુણાકાર કરીએ તો આપણને કુલ વિદ્યાર્થીની સંખ્યા મળે છે। એટલે કે એક્સ ગુણ્યા એક્સ કરીએ, એક્સ ગુણ્યા એક્સ બરાબર 500 થાય। એટલે કે એક્સનું અહીંયા એક્સનું ગુણાકાર એક્સથી કરીએ તો એક્સની 2 ઘાત આવે છે, અહીંયા 500 આવ્યા। પછી આપણે શું કરવાનું છે? અહીંયા આપણે કરવાના છે ભાગાકારની રીતે કરવાનું છે। ઓકે, વર્ગમૂળ કાઢવાનું છે। અહીંયા છે 500, અહીંયા પાછળ 2 અંકો, આગળના 1 અંકો, પાછળ 2 રાખવાના છે। હવે આ જે 5 છે ને કયા સંખ્યાના વર્ગના નજીક છે? તો 2નો, એટલે 2 ઉપર અને 2 નીચે આવી રીતે મૂકી શકાય। બરાબર, 2 દુ કેટલા થાય છે? 4। કેટલા વખત વાંચ્યું છે? 2 વખત। 2નું ઘડિયા 2 વખત વાંચ્યું છે એટલા માટે 4 આવ્યા છે અને 2 વખત અહીંયા લખ્યું છે। 5માંથી 4 વાત કરીએ તો 1, અહીંયા 2 0 ઉતારી લેવાનું। બરાબર, 2 0 ઉતારી લેવાનું। કેટલા થયા? અહીંયા 100। 2 કેટલા થાય છે? 4 થાય છે। ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા કઈ સંખ્યા મૂકી શકાય? તો 100ની નજીક હોય જે સંખ્યા મૂકવાની છે એનાથી જ આપણે ગુણાકાર કરવાનું છે। તો આપણે 2 મૂકીએ। બરાબર, 2 મૂકી શકાય। 2 દુ 4 થાય છે અને 2 ચોક 8 થાય છે। કેટલા વખત? 2 વખત। આ સરવાળો કરીએ તો 44 થાય છે। બાદ કરીએ અહીંયા તો કેટલા આવે છે? 16 આવે છે। ઓકે, પછી અહીંયા કેવી રીતે કરવાનું છે? અહીંયા જોઈએ, એટલે આપણે અહીંયા આ આપણું શેષ આવ્યું છે। બરાબર, એટલે કે 16 વિદ્યાર્થી જે છે બાકી રહી જાય છે। હવે કેવી રીતે લખવાનું છે? આનું વર્ગમૂળ કરીએ તો એક્સની 2 ઘાત આવે છે। તો આનું વર્ગમૂળ કરીએ તો એક્સ આવે છે। ઓકે, અને આનું વર્ગમૂળ થતું નથી, આવી રીતે લખી શકાય। બરાબર, વર્ગમૂળ થઈ જાય તો કોઈ બાકી રહેતું નથી, ભાઈ બાકી નથી રહ્યું। એટલે હવે આપણે જોવાનું છે અહીંયા કેટલા આવ્યા છે? 22 આવ્યા છે। તો આપણે અહીંયા મૂકવું પડશે 500 માઇનસ 22નું વર્ગ કરવાનું છે। તે 500 આવ્યા છે, અહીંયા 22નું વર્ગ કેટલા આવે છે? 484 બરાબર કેટલા આવે છે? 16। આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ કરી શકાય છે। બરાબર, એટલે આમ 16 વિદ્યાર્થીઓ બાકી રહેશે। ઓકે, હવે ત્રીજો જોઈએ। ક્વેશ્ચન નંબર 3 છે, એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિ રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે। જો કુલ રાહત ફાળો ₹2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? તો એનું વર્ગમૂળ શોધવું પડશે। બરાબર, તો અહીંયા છે આપણી પાસે ત્રીજો। અહીંયા લખીએ, ધારો કે વર્ગમાં એક્સ વિદ્યાર્થીઓ છે। કેટલા વિદ્યાર્થીઓ છે? એક્સ વિદ્યાર્થી છે। દરેક વિદ્યાર્થી અતિવૃષ્ટિમાં ફાળો એક્સ રૂપિયા આપે છે। કેટલા રૂપિયા આપે? એક્સ રૂપિયા આપે છે। બરાબર, પછી આપણે શું કરવાનું છે? કુલ ફાળો બરાબર 2304 આપ્યું છે। અને કુલ ફાળો એટલે કે દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગની સંખ્યા અને દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો ફાળો આપેલું છે ને એ, એટલે એક્સ ગુણાકારમાં એક્સ બરાબર કેટલા થાય છે? 2304।
एक्सનું વર્ગ કરીએ તો એક્સની 2 ઘાત આવે છે, કેમ કે ગુણાકાર કરીએ તો એક્સની 2 ઘાત અને 2304 બરાબર। હવે એનું વર્ગમૂળ શોધવાનું છે, આપણે અહીંયા શોધીએ 2304 આવી રીતે। અહીંયા જોવાનું છે પાછળની 2 અને આગળના 2 અંકો આવી રીતે કરવાનું છે। આ 23 જે છે કોના વર્ગના નજીક છે અને નાની એનાથી નાની હોવું જોઈએ એટલો વર્ગ, એટલે 3નો વર્ગ કરીએ 9 આવે છે, 4નો વર્ગ કરીએ 16, 4 5નું કરીએ તો 25 એનાથી વધારે થાય છે, એટલા માટે 4 અહીંયા મૂકી શકાય। 4 વખત વાંચ્યું, 4 ચોક 16 આવ્યા અહીંયા બરાબર। પછી આ બાદ કરી નાખો, એક એનાથી લઈએ 13, 13માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે છે 7, એકમાંથી 1 બાદ કરીએ 0, અહીંયા 0 4 મૂકો, કેટલા 0 અને 4। આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવે છે 4 બરાબર, 8 આવે છે સોરી। અહીંયા કઈ સંખ્યા મૂકી શકાય તો એના બરાબર આવશે તો 8 મૂકી શકાય। કેટલા મૂકી શકાય 8 બરાબર, 8 મૂકી શકાય। 8 વખત વાંચ્યું, 8 8 અઠા 64ની 4 બધી 6, 8 અઠા 64 અને 6 કેટલા 70 થાય છે, 704। 4માંથી 4 બાદ કરીએ 0, 0માંથી 0 બાદ કરીએ 0, 7માંથી 7 બાદ કરીએ 0 આવે છે। ઓકે, તો અહીંયા કેટલા આવે છે 48 આવ્યા છે। આ આપણું આન્સર છે। તો આનું વર્ગમૂળ કરીએ તો એક્સ અને આનું વર્ગમૂળ કરીએ તો કેટલા આવે છે 48 આવે છે। એટલે આપણે લખીએ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 48 છે। ઓકે, ચોથું જોઈએ। ક્વેશ્ચન નંબર 4 છે, 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। તો પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે, નાનામાં નાની કઈ હશે તો જોઈએ। તો સૌથી પહેલાં અહીંયા શું કરવું પડશે, 4, 9, 10નું લસા શોધીએ। ઓકે, તો અહીંયા છે 4, 9 અને 10 બરાબર। કઈ સંખ્યાથી ભાગાકાર કરી શકાય નાનામાં નાની, તો 2થી। 2 દુ 4, અહીંયા 9માં નથી જતો એટલે ઉતારી નાખો, 2 પંજા 10 થાય છે। ફરીથી 2થી કરવાનું છે, 2 એકા 2 અને અહીં 9માં નથી આવતી, હવે 5। હવે કઈ સંખ્યાથી ભાગાકાર કરવાનું, 3થી। આ 1 આવી ગયું છે, 3 તરી 9 અને પછી 5, ફરીથી 3થી। આ 1 છે, 3 એકા 3, 5માં નથી જતો એટલે ઉતારી નાખો। હવે 5નું કરીએ, અહીંયા 1, 5 એકા 5 થઈ ગયા, 1 1 આવી ગયા 3 જગ્યાએ। તો હવે આપણે શું કરવાનું છે, લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 થાય છે। ઓકે, ગુણાકાર કરીએ તો કેટલા થાય છે 180, કેટલા થાય છે 180 થાય છે। પછી અહીંયા જોઈએ બરાબર, 180 આવ્યા છે। 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કેમ કે અહીંયા દેખાય છે અહીંયા 2ની જોડ બની છે, અહીંયા 2ની બની છે, 5ની જોડ નથી બનતા, એટલે જેની જોડ નથી બનતા એનો ગુણાકાર કરી નાખો તો બની જાય છે। એટલે કે આપણે અહીંયા 180 છે, એમાં 5થી ગુણાકાર કરીએ તો કેટલા થઈ જાય, અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ આપેલું છે, આ 180 અને આ આપેલું છે, એટલે એમાં 5ની ગુણાકાર કર્યો તો અહીંયા પણ 5થી ગુણાકાર કરીએ, અહીંયા ગુણાકાર કરીએ તો કેટલા થઈ જાય 900 થઈ જાય છે। ઓકે, અહીંયા જો જોડ બને છે કે નહીં, 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને 5ની 2 ઘાત બને છે, હા। તો આનું વર્ગમૂળ કરીએ, 900નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે, 2 ગુણ્યા વર્ગમૂળથી આ છે ઘાત હટી જશે, અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવે છે, 2 તરી 6, 6 પંચા 30 આવે છે। તો આમ 900 એ માગ્યા મુજબની પૂર્ણ વર્ગ સંખ્યા છે
બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.